ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો આજે શનિવાર છે અને આજે હું વિચારું છું કે તમને મારી હોમ ટૂર કરાવું. ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી કે હું હોમ ટૂર કરું, તો હું તમને આજે મારી હોમ ટૂર કરાવવા જઈ રહી છું. તો શરૂઆતથી શરૂ કરીએ. તો આ મારું ઘર છે, જે પાછળ દેખાય છે ને તમને, એ મારું ઘર છે. ચાલો તો આજે તમને આખા ઘરની હોમ ટૂર કરવા. જો આ ગલીના કોર્નર પર આ પહેલું નહીં ને બીજું જ ઘર અમારું છે. આ મારી ટપાલ બોક્સ છે. બહુ મસ્ત ટપાલ બોક્સ છે અહીંયાનું. બસ જો અહીંયા ચાલતા જોઈએ. એટલે આ અમારું ઘર છે. આ વ્હાઈટ જે દેખાય છે ને તમને, તે અમારું કારનું ગેરેજ છે. ત્યાં આપણે કાર મૂકી શકીએ. અને આ મેઇન ડોર છે. આ પેલા કચરાના ડબ્બા મેં તમને પહેલાં કીધું હતું એમ, આ 2 અને એક આ 3 છે. ને ગ્રીન કલરનો જો અહીંયા પડ્યો. તો આવી રીતના છે બહારનું. 2 માળનું ઘર છે. ઉપર જે છે ને તે ઉપરનો જે એ રૂમ છે તે અમારો છે. ચાલો તો હવે હું તમને આખા ઘરની ટૂર કરાવું. જો આ દરવાજો ઓપન કર્યો અને પછી બીજો દરવાજો. તો જો આ મેઇન દરવાજાથી આપણે એન્ટર થઈ ગયા. આ ઉપર જવાના જે સ્ટેર્સ છે ને, દાદર, એ અમારા રૂમ તરફ જાય છે. એટલે આ મેઇન ડોરથી તરત જ આપણે દાદર આવી જાય. બરાબર, એવી રીતના છે. તો જુઓ આ આપણું એન્ટ્રન્સ છે આખું. જો તો આ છે આખું એન્ટ્રન્સ, બરાબર આપણું. પછી આ મને પાર્ટ બહુ ગમે. આ હોમ લખેલું છે ને તે એટલું જ મસ્ત લાગે ને, મને બહુ જ ગમે. આ ઘણું સરસ લાગે, એકદમ મજા આવે. અને આ જે દરવાજો છે ને, તે આપણે જે તમને બહારથી પેલું વ્હાઈટ નહોતું બતાવ્યું મેં કે આ કારનું ગેરેજ છે, તો આ જો આ ગેરેજનો રસ્તો છે, અહીંયાથી જવાય. આ ડાઇનિંગ ટેબલ છે. જો કે અમે આવ્યા ત્યાંનું ત્યાં જ પડ્યું છે, અમે યુઝ નથી કર્યું કોઈ દિવસ. અને આ પણ એમ થોડો સામાન મૂકવો હોય તો તમારે કબર્ડ છે. આ એનો દરવાજો છે, પેલો વ્હાઈટ જે જોયો તો ને દરવાજો છે, આખો ઉપર ખુલી જાય એવી રીતના છે આનું એલિવેશન. આમ ખાસું મોટું ગેરેજ છે. મોટી બધી ગાડી હોય તો પણ આવી જાય એવું છે. તો જો એવું બધું છે. આ મસ્ત એકદમ. અહીંયાથી પછી એન્ટર થઈ ગયા, પાછું પેલું હોમવાળો પાર્ટ આવી ગયો ને આવી ગયા આપણા દાદર સ્ટેર્સ. જો હવે આ એન્ટ્રી કરીએ ને એટલે જો એક આ પેઇન્ટિંગ મૂકેલી છે, મસ્ત પેઇન્ટિંગ છે. પછી આ એમને સોફા મૂક્યા છે, 2 વધારાના હશે એટલે મૂક્યા જેવું મને લાગે છે. પછી ત્યાં આ કપડાં સૂકવવાનું છે આપણું. અને 2 છે આવા કપડાં સૂકવવાના. અને આ જે ડોર છે ને, ત્યાં અમે સૂટકેસને એવું મૂકેલું છે આપણું. આપણે દાદરની નીચે જે સ્ટોર રૂમ જેવું હોય ને, એ છે. ત્યાં અમે અમારા સૂટકેસ મૂક્યા છે. પછી આ પડદો જે છે તે પાછળના વાડા તરફ છે. અહીંયા બારીઓ છે, અહીંયાથી આપણે બહાર ના જઈ શકીએ પણ આપણે ઓપન કરી શકીએ એમ. તો એવા ટાઈપનું છે આ. પછી આ પણ એક સાઈડમાં જે છે ને, તે પણ એક રૂમ છે. અને આ પણ એક મોટી બારી જેવું છે. અહીંયાથી આપણે બહાર જઈ શકીએ. જો કે દરવાજો છે મોટો આખો. હવા ઉજાસવાળું ઘણું સરસ છે આ ઘર. તો અહીંયાથી આપણે બહાર જવું હોય તો જઈ શકીએ. જો આવી રીતના ઓપન થાય. અને અહીંયા બધાથી સારી વસ્તુ શું છે ખબર તમને? અહીંયા બધા જ દરવાજા હોય, મતલબ આવી રીતના દરવાજા હોય, બારી હોય કે આમ ગમે તે હોય, ત્યાં બધે જ આવી જો નેટ લગાડેલી હોય. બધે એટલે બધે જ. તો એ બહુ મસ્ત લાગે, મને ઘણું ગમે અહીંયા. એટલે કોઈ પણ તમારે માખી મચ્છર તો કંઈ આવે જ નહીં એવું છે. હવે જો આપણે જઈએ છીએ આગળ કિચન તરફ. આ છે આપણું કિચન અને આ છે લિવિંગ એરિયા. મોસ્ટલી અહીંયા બેસીને અમે જમતા હોઈએ. પછી આ ફ્રીઝર છે
આપણે ફ્રીઝર છે અને આ છે આખું ફ્રીજ. તો બંને આપેલું છે, ફ્રોઝન વસ્તુ માટે પણ છે ને નોર્મલ ફ્રીજ પણ છે. પછી આ પણ સેમ છે, અહીંયા બારી છે, તમે ખોલી શકો. બારી જેવું છે, અહીંયાથી પણ આપણે બધું વ્યૂ લઈ શકીએ એવા ટાઈપનું છે. આ છે આપણી ટીવી અને ઇન્ડિયાનો ફ્લેગ છે. આ અહીંયા બેસવા માટે છે, લિવિંગ એરિયા છે આપણો. અહીંયા બેસીને અમે જમતા હોઈએ છીએ. બીજો સોફો છે. તો જો અહીંયાથી પણ આપણે પાછળ જઈ શકીએ છીએ. દરવાજો ખુલી ગયો, અહીંયાથી આપણે પાછળના ભાગમાં જઈ શકીએ છીએ. તો આ આપણો લિવિંગ રૂમ છે. દરવાજો બંધ કરી દઈએ, બહુ જ હવા છે. ચાલો તો હવે કિચન જોઈએ. તો જો આવી રીતના કિચન છે. પાછળ આ જે દરવાજો છે ને તે વોશિંગ એરિયાનો છે. અહીંયા આખો સ્ટોર છે, તમને બધું સ્ટોરેજની વસ્તુઓ પડેલી છે. અહીંયા સ્ટોર રૂમ જેવું છે. પછી હા જો અહીંયા મોસ્ટલી અમે લોકો રાંધતા હોઈએ છીએ. આ મેટ એટલા માટે કે ભાઈ ઠંડી ન લાગે, કારણ કે આ જે વુડન ફ્લોરિંગ છે ને, આખામાં વુડન ફ્લોરિંગ છે. જુઓ તમે, આખામાં જ વુડન ફ્લોરિંગ છે, તો એના લીધે થોડુંક ઠંડી વધારે લાગે. જો ગેસ બહુ જ મસ્ત છે. આ ગેસ છે. આ ઓવન છે આપણું. તાવડી મૂકી છે અત્યારે તો. આ આપણું ઓવન છે. આ ગેસ છે, 5 ગેસનો ચૂલો છે, ચૂલાવાળું છે. આ એમ ડાયરેક્ટ જ બનાવેલું છે. આ ચીમની છે. પછી અહીંયા બધો સામાન પડ્યો છે આપણો. આ સેન્ડવિચ મશીન પણ છે, ગ્રીલ મશીન પણ છે ને સેન્ડવિચ મશીન પણ છે. પછી આ આપણે બેઝિન છે વાસણ ધોવા માટે. આ આખું નીચે સ્ટોરેજ જ છે. પછી આ આપણું ઓવન છે, માઇક્રોવેવ છે, સોરી. આ બધું સ્ટોરેજ છે. તો કિચન ઘણું જ સરસ છે, આવી રીતના ડબલ સાઇડેડ છે. તમને રાંધવાની પણ મજા આવે એવું છે. આ ડસ્ટબિન. ચાલો તો હવે હું પાછળ તમને વોશિંગ એરિયામાં લઈ જાઉં. આ વોશિંગ એરિયા છે. જુઓ, અહીંયા ટાઇલ્સ નાખેલી છે. વોશિંગ મશીન આપણું. પછી આ વેક્યુમ છે સાફ સફાઈ કરવા માટે. પછી અહીંયા બધો સામાન પડેલો છે આપણો. હા, વોશિંગ મશીન તો કપડાં ધોવા માટેનું સામાન છે. પોતું, પોતાની ડોલ. અહીંયા પણ એક બેઝિન છે. હવે આ જ પાછળ અહીંયાથી જ જુઓ, અહીંયાથી જ આપણે પાછળ જઈ શકીએ છીએ. જુઓ, આ ગેરેજમાં જાય આ રસ્તો સીધો. અહીંયા અમે કપડાં સૂકવું છું હું તો ઘણીવાર. તડકો સારો આવે અહીંયા. જો મસ્ત તડકો છે ને. આ હાઉસ ઓનરનું છે, ખબર નથી કોનું છે, લગભગ તો એમનું જ હશે હવે. અચ્છા, જો પાણીનો ટાંકો છે. અહીંયા પેલું કેવું ઘર નળિયાવાળા હોય એટલે પાણીના ટાંકા આવી રીતના નીચે હોય, એવું બધું છે. આ આપણા કિચનની બારી છે. જુઓ, લોન છે અહીંયા, બહુ મસ્ત છે. આ જગ્યા સારી છે પાછળના ભાગમાં. પછી આ આપણો અહીંયાથી લિવિંગ રૂમ આવી જાય. હા, મેં તમને આપણે જો સોફાવાળો રૂમ જે છે ને લિવિંગ રૂમ, ત્યાં આવી જાય. પછી અહીંયા પણ વધારાની વસ્તુઓ પડેલી. જો અહીંયા પણ દોરી આપેલી છે, તમારે કપડાં સૂકવવા હોય તો સૂકવી શકીએ આપણે. જો અહીંયા
અહીંયાથી ચાલીને આપણે જવાનું. એમને એમ નકામની બધી વસ્તુઓ પડેલી છે. ગાર્ડનિંગનું પણ પડ્યું છે અહીંયા. અહીંયા બધું ખડ ને બધું જો ઉગી ગયું છે, બધું કાઢવું પડે ને ક્યારેક ક્યારેક. જુઓ મસ્ત છે આ બધું. અહીંયા કંઈક આમ ઉગાડીએ તો સારું લાગે, પણ મને એવું ગાર્ડનિંગ ને એવું બધું કંઈ આવડતું નથી બહુ. આ જુઓ પેલું ફ્રીજવાળો એરિયા આવી ગયો અહીંયાથી. પેલી બારી છે, અહીંયાથી આપણે જઈ ના શકીએ, કૂદકો મારીને જવું જ જઈ શકીએ. આ બાજુવાળાનું ઘર છો, આપણું નથી. આ અહીંયાથી પેલું મંદિરવાળો એરિયા આવી ગયો. જો અહીંયાથી આપણે આવી શકીએ એવું હતું. ચાલો હવે પાછા જઈએ જ્યાંથી આવ્યા હતા તે. કિચન, આપણો લિવિંગ રૂમ. ચાલો હવે જઈશું ઉપર. વુડનના જ આપણે દાદરા છે. આ કપડાં સુકવવા માટેનું છે, નાહી ધોઈને ટોવાલને એવું સુકાવ્યું છે. ઉપર ચડતા જ જો અહીંયાથી આપણે ઉપર આવ્યા ને ઉપર આ દાદર ચડ્યા. આ ટોયલેટ છે. બાથરૂમ બહુ મસ્ત છે, તમને બાથરૂમ બતાવું. આ બધું બાથરૂમ છે. જુઓ અહીંયા બધો આપણો સામાન પડેલો છે. બેઝિન, બાથ ટબ પણ છે. પછી આ નાનું વેક્યુમ રાખ્યું છે ઉપરની સાફ સફાઈ માટે. આ નાહવા માટેનું છે. અહીંયા નાહવા માટે છે ને આવું અલગથી કાચનું બનાવેલું હોય. ચાલો તો હવે આ છે તે મારો રૂમ છે. અમારા આખા રૂમમાં મેટ છે. જુઓ આખા રૂમમાં મેટ છે. બેડ ચારે બાજુ, મતલબ અહીં હવા ઉજાસવાળું બહુ સારું છે. જો આ બધી બારીઓ છે. તો આ વોર્ડરોબ છે, અંદર આખા કપડાં ને બધું પડેલું છે. મારો બેડ. પછી આ નાનું ડસ્ટબિન રાખ્યું છે અને નાનું ટેબલ છે, ક્યુટ ક્યુટ એકદમ. પછી આ જો અહીંયાથી આપણા ઘરનું જે મેઇન એન્ટ્રન્સ છે ને તે અહીંયાથી દેખાય. ઝાડીઓ બધે મૂકેલી હોય ને એ બહુ સારી વસ્તુ છે. આ બધી ઝાડીઓ બધી જ જગ્યાએ આખા ઘરમાં, મતલબ અહીંયા બધે જ હોય છે. લેપટોપ પડ્યું છે. જે આ બધી છે ને હીટર છે, પેલું દેખાય ને રાઉન્ડ રાઉન્ડ, એ હીટર છે. ચાલુ કરી શકીએ આપણે. બહુ ઠંડીમાં મોસ્ટલી ચાલુ જ રાખીએ છીએ. અહીંયા એસી છે. આ બધા હીટર, આ હીટર છે. તો આ હતું અમારું ઘર. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયોમાં મજા આવી હશે. તો
ભૂલ્યા વગર પણ આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો વિડીયો જોયા કરજો. બિલકુલ પણ સ્કીપ કર્યા વગર, કુદાવ્યા વગર આખો વિડીયો જોવાનો છે. ઓકે, થેન્ક યુ સો વેરી મચ.